વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ઇંગ્લિશની ટેક્સ્ટની અંદર લેસન 5માં પહેલું લેક્ચરમાં અડધો એક પાઠ જેવું જોયું. આજે આપણે 5મું યુનિટ છે એ પૂરું કરીશું. હવે તમારે બધા જોડે PDF આવી ગઈ હશે. જે ગવર્મેન્ટે જે કોર્સ છે એ કોર્સ જે ઓછો કર્યો છે એમાં ઇંગ્લિશની જે ટેક્સ્ટ છે એમાં જે યુનિટ 1 થી 6 છે અને પોએમ પહેલી ને બીજી છે. તો આપણે 2 પોએમ તો ચાલી ગઈ છે. આજે 5મો પાઠ પતશે એટલે એક પાઠ રહેશે આપણે, બરાબર છે. પછી ગ્રામર પોઈન્ટ અને જે રાઇટિંગ સેક્શન છે જેમ કે નિબંધ છે, ઈમેલ છે અને ડિસ્ક્રિપ્શન ઓફ ધ પિક્ચર, તો એ અને ગ્રામર. તો ગ્રામર પૂરેપૂરું છે, ગ્રામરમાં કોઈ ચેન્જીસ નથી, તો એની આપણે મેક્સિમમ પ્રેક્ટિસ કરીશું. તો આજે આપણે 5મા યુનિટને પૂરું કરવા તરફ જઈએ. તો ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ that it deals with fire. The industry is notorious for its accidents, whether in the USA, Japan, or India. Though the mixer is stable if kept cool and dry, it can catch fire if heat is accidentally applied through too much friction, sometimes, or from a spark or an impact. Scientists are looking for ways of making fireworks safer. તો મિત્રો, આ ફકરામાં એવું સમજાવે છે કે ભાઈ આ જે પાયરોટેકનિક્સ છે, બરાબર છે, તો એ પાયરોટેકનિક્સનું સૌથી મોટું જોખમ શું છે? તો કે ભાઈ એની અંદર આગ સાથે તમારે કામ કરવાનું હોય છે, આગ જોડે કામ લેવાનું છે. કે ભાઈ USA હોય, જાપાન હોય કે ભારત હોય, કે ભાઈ આ જે શું કહેવાય ઉદ્યોગ છે એ એક્સિડન્ટ માટે કુખ્યાત છે, બરાબર છે. જેમ પ્રખ્યાત હોય એવી રીતે સારા કામ માટે પ્રખ્યાત કહેવાય ને. આવું કોઈ ખરાબ કામ તો નથી, પણ આવું અકસ્માતવાળા કામ માટે જો પ્રસિદ્ધિ કેવું થાય એના માટે કુખ્યાત કહેવાય. તો જો આ મિશ્રણને ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો ત્યાં સુધી એ સુરક્ષિત હોય છે. પણ અમુક વખતે શું થાય કે વધુ પડતા ઘર્ષણથી અથવાથી એની અંદર જો તણખો પડે અથવા તો અંદર અથડાવાથી તો આકસ્મિક રીતે ગરમી ઉત્પન્ન થાય. જેમ આપણે 2 હાથને બહુ ઘસીએ તો કેવું ગરમી લાગે છે, એવી રીતે. તો તેમાં એના લીધે આ સ્ફોટક જે મિશ્રણ છે એમાં આગ લાગી શકે છે. તો કે ભાઈ ફટાકડાને સુરક્ષિત બનાવવા માટે વૈજ્ઞાનિકો શું કહેવાય એમના પ્રયત્નો કરી રહ્યા છે, એમના પ્રયત્નો ચાલુ છે. તો ઇન ઇન્ડિયા, fireworks used to be imported from China during the Second World War. These imports were stopped, and the safety match producers of Sivakasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. In 1992, the country used about 60 crores worth of fireworks, and 60 to 70% of these came from Sivakasi. તો તામિલનાડુની અંદર એક સ્થળ છે સિવાકાસી, જે ફટાકડા બનાવનારું હબ છે ત્યાં આગળ, બરાબર છે. એટલે ત્યાં આગળ મોટાભાગના ફટાકડા સિવાકાસીમાં બને છે. તો તમે દિવાળીની અંદર ફટાકડા લાવ્યા છો તો ત્યાં લેબલ ઉપર જોયું છે સિવાકાસી, તો ત્યાંના ફટાકડા પણ બહુ સારા હોય છે. ઓકે, તો આ ફકરામાં એવું કહ્યું છે કે ભારત ચીનમાંથી ફટાકડા આયાત કરતું હતું, પણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શું થયું? તો કે ભાઈ આ જે ઇમ્પોર્ટ હતું, બરાબર છે, એટલે કે આયાત બંધ કરી દીધી. અને તામિલનાડુના સિવાકાસીમાં દિવાસળી જ્યાં બનતી હતી, તો સૌપ્રથમ ફટાકડા બનતા હતા પહેલાં સિવાકાસીની અંદર જે તામિલનાડુમાં આવેલું છે, તો એ લોકો દિવાસળી બનાવતા હતા. તો દિવાસળીના જે મેન્યુફેક્ચર હતા એમણે દિવાળી માટે ફટાકડાનું ઉત્પાદન શરૂ કર્યું. અને 1992માં કે ભાઈ દેશમાં લગભગ 60 કરોડના ફટાકડા વેચાયા, જેમાંથી 60 થી 70% સિવાકાસીમાં બનાવેલા હતા. ઇન સિવાકાસી, fireworks are manufactured in a number of small units. 3 months before the festival is the
busiest time for these units. Fireworks are transported to every nook and corner of the country. The working condition of these units are, however, far from satisfactory. There are very few testing facilities for quality or uniformity and hardly any safety measures enforced. This is why we hear of accidents in Sivakasi year after year. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody the details. Only a very few reliable persons are taught this art. તો કહે છે કે ભાઈ આ જે સિવાકાશીમાં જે ફટાકડા છે એ શું કહેવાય ઘણા બધા નાના નાના એકમો જે છે યુનિટ છે એમાં બનાવવામાં આવે છે. મતલબ કે આ એક ગૃહ ઉદ્યોગની જેમ ત્યાં ચાલે છે, બરાબર છે. તો 3 મહિના આ એકમો ખૂબ જ વ્યસ્ત હોય છે. તો જ્યારે દિવાળી આવવાની હોય તો એના પહેલાં 3 મહિનાથી આ પ્રોડક્શન ધમધમાઈને ચાલુ હોય છે. તો દેશના દરેક ખૂણે ફટાકડા પહોંચાડવામાં આવે છે. પણ આ એકમોમાં કામ કરવાની જે પરિસ્થિતિ છે, બરાબર છે, એ બહુ જ સંતોષજનક નથી. તો અહીંયા આગળ ગુણવત્તા અને એક સરખું ધારાધોરણ જે છે, બરાબર છે, એ જાળવવા માટે જે ચકાસણીની જે સાધન સામગ્રી છે એ બહુ ઓછી છે. મતલબ કે ક્વોલિટી એસ્યોરન્સ, ક્વોલિટી કંટ્રોલ, બરાબર છે, અને સુરક્ષા એ લોકો માટેની લગભગ નહિવત જેવી છે. અને એટલે જ દર વર્ષે આપણે સિવાકાશીમાં થતા અકસ્માતો વિશે સાંભળતા હોય છે. પેપરમાં આવે છે કે ભાઈ સિવાકાશીમાં આગ લાગી, બરાબર છે, તો ફટાકડા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી. તો ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે થાય છે તેની માહિતી મેળવવી ખૂબ મુશ્કેલ છે, કારણ કે બધાના વિગતો આપવી એ સુરક્ષિત ગણાતું નથી. તો બહુ જ થોડા વિશ્વાસપાત્ર લોકોને આ કલા શીખવાડવામાં આવે છે. ઇન મેની કન્ટ્રીઝ fireworks are not allowed to be used by individuals. Only community displays specially organized with the help of experts are allowed. તો કે ભાઈ ઘણા દેશોની અંદર આપણે જેમ અહીંયા ફોડીએ છીએ તો ઘણા બધા જે દેશો છે એની અંદર આ રીતે ફોડવામાં ના આવે. આપણે ઘેર ને ગમે ત્યારે ગમે તે જગ્યાએ ફટાકડા ફોડી શકીએ છીએ. પણ ઘણા દેશો છે, અમેરિકા છે, કેનેડા છે, ઓસ્ટ્રેલિયા છે, કે આ બધા દેશોની અંદર તો કોઈ એક જગ્યાએ બધા એકત્રિત થાય અને એના જે એક્સપર્ટ હોય એ લોકો ફટાકડા ફોડે, બાકીના લોકોએ જોવાનું હોય. તો ઘણા દેશોમાં વ્યક્તિગત રીતે ફટાકડાનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. તો નિષ્ણાતોની મદદથી ખાસ આયોજિત સાર્વજનિક પ્રદર્શનોને જ પરવાનગી આપવામાં આવે છે. તો આ પ્રદર્શનોમાં સુરક્ષાની ખૂબ જ કાળજી લેવામાં આવે છે. તો આ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી એટ ધીસ ડિસ્પ્લેસ. However, since even children are allowed to play with fireworks in India, it is important to observe certain safety rules. તો આ પ્રદર્શનોમાં સુરક્ષાની ખૂબ જ કાળજી લેવામાં આવે છે. પણ ભારતમાં તો બાળકોને પણ ફટાકડા સાથે રમવા દેવામાં આવતા હોવાથી અમુક ચોક્કસ સુરક્ષાના નિયમોનું પાલન કરવું મહત્ત્વનું થઈ પડે છે. તો fireworks should be stored, handled, lit with care. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. One should never wear long, loose clothes, nylon clothes when lighting crackers. And since the powder in crackers is poisonous, they should never be carried loose in your pocket or your hand. Also, fireworks should never ever be lit inside a house. Never bend over a firework when you are lighting it, and never use fireworks to frighten people. Sorry. If in spite of being careful you do get a burn, go to a doctor instead of applying oil or ointment. With care of consideration, we can make our favorite festival much safer one. તો કે ભાઈ આ ફકરામાં એવું સમજાવ્યું છે કે ભાઈ આપણે ફટાકડાનો જે સંગ્રહ છે તો કે ભાઈ જે લોકો વેપારી છે એ લોકો તમે જુઓ તો એકલું દિવાળી પૂરતું ફટાકડા નથી મળતા,
પણ લગ્નની અંદર ફટાકડા જે ફોડવા માટે પણ તો આનું એક માર્કેટ છે. જેમ કે અમદાવાદમાં આપણે દિલ્હી ચકલા છે, બરાબર છે, રાયપુર છે, બરાબર છે. તો એ લોકો એને સાચવતા હોય છે. એ સિવાય આપણે વધેલા ફટાકડા આવતી દિવાળીએ વાપરતા હોઈએ છીએ. તો આ ફટાકડાનો સંગ્રહ અને ઉપયોગ ખૂબ જ કાળજીપૂર્વક કરવો જોઈએ. તો કે ભાઈ જ્યાં ગેસનો બાટલો, હીટર હોય અથવા અગ્નિ હોય એવી જગ્યાએ કદી પણ ફટાકડાનો સંગ્રહ અથવા ઉપયોગ કરવો ન જોઈએ. કેમ કે ભાઈ ફટાકડા અને ગરમી એ બેને ના બને, આગ તરત લાગી શકે છે. હવે ફટાકડા ફોડતી વખતે શું કરવું જોઈએ? તો કે ભાઈ લાંબા ઢીલા કપડાં અથવા નાયલોનના કપડાં ના પહેરવા. કેમ કે જો આગ લાગે તો એ તકલીફ થઈ પડે. ઓકે. અને ફટાકડામાં વપરાતો પાવડર ઝેરી હોવાથી એના આપણા ખિસ્સામાં અથવા હાથમાં રાખવો નહીં. અને ઘરમાં કદી પણ ફટાકડા ફોડવા નહીં. ફટાકડા ફોડતી વખતે તેના પર નીચે નમીને જોવું નહીં. તો આપણે તો જનરલી એ રીતે તો થોડું દૂરથી ફટાકડા જ્યારે આપણે બોમ્બ કંઈ પણ વસ્તુ એને સળગાવતા હોઈએ તો આપણું મોં છે એક્ઝેક્ટ એની ઉપર ના આવવું જોઈએ, પણ આપણે એનું મોં ક્રોસમાં હોવું જોઈએ આપણું, બરાબર છે. તો એ સિવાય લોકોને ડરાવવા માટે ફટાકડાનો ઉપયોગ કરવો નહીં. તો લોકોને અથવા તો અમુક વખતે તો કૂતરા છે કે કોઈ પ્રાણીને હેરાન કરવા પણ ઘણા લોકો એની પૂંછડીએ ફટાકડાની લૂમ બાંધીને ફોડતા હોય છે. તો એવું ના કરવું જોઈએ. ઇટ ઇઝ રોંગ. અને જો સાવધ રહેવા છતાં તમે જો કદાચ કોઈ કારણસર દાઝી જાઓ તો કે ભાઈ ઘરગથ્થુ ઉપાય જેમ કે તેલ લગાડવું અથવા મલમ લગાવવાને બદલે ડૉક્ટર પાસે જવું જોઈએ આપણે. તો કાળજીપૂર્વક અને સાવધાનીપૂર્વક આપણે આપણો મનગમતો તહેવાર ઘણો સુરક્ષિત કરી શકીએ છીએ. તો મિત્રો આપણે 5 યુનિટ અહીં પૂરા થાય છે. અને હવે 1 યુનિટ પતે પછી હું તમને આખી જે પેપરની સ્કીમ છે એ આખી સમજાવીશ. અને તમારે બરાબર છે આપણે પછી ધીરે ધીરે એનું જે ગ્રામર પોઈન્ટ છે એ આપણે ચાલુ કરીશું. તો અત્યાર સુધી આપણે 2 શોર્ટ નોટ થઈ, તો વીકની અંદર 2 શોર્ટ નોટ કરવાની છે, જે 3 વાર લખવાની છે, બરાબર છે. ઓકે. તો મેં હમણાં વિજ્ઞાન ચલાવું છું એટલે મેં નિબંધો હમણાં સ્ટોપ રાખ્યા છે. તો આપણે એવું કરીશું કે મહિનાની અંદર 2 નિબંધો કરીશું, બરાબર છે. તો એવા પ્રકારના નિબંધો લઈશું કે જે શું કહેવાય જુદી જુદી વેરાયટીવાળા હોય. તો આજે આટલું. ઓકે.